નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ શ્રદ્ધાની યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ચેપ્ટર 15ની અંદર આપણે આગળ વધીએ તો ભાગ 2ની અંદર હવેનો પ્રશ્ન આવે છે, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો। તો અગાઉ મેં તમને જેમ કીધું એમ દરેક દેશની માથાદીઠ આવકના આધારે એમને અલગ પાડવામાં આવેલા છે। હવે અહીંયા આપણે ચોપડીની ભાષામાં જે દેશ વિકાસ કરી રહ્યો છે એને વિકાસશીલ કહેવાય, અને જે દેશનો વિકાસ થઈ ગયો છે એને વિકસિત દેશ કહેવાય। આ સરળ ભાષામાં છે, પણ પાઠ્યપુસ્તકની ભાષામાં અને વ્યાખ્યાયિત ભાષામાં જો એને રજૂ કરવું હોય કે ભાઈ વિકાસશીલ દેશ કોને કહેવાય ને વિકસિત દેશ કોને કહેવાય, તો અહીંયા એક નાનું એવડું આપણને ઉદાહરણ આપેલું છે કે દરેક દેશની માથાદીઠ આવકના આધારે વિશ્વ બેંકે 2004ની સાલમાં એક અહેવાલ આપ્યો હતો। આ અહેવાલના આધારે દરેક દેશની માથાદીઠ આવક આધારે એમને અલગ પાડવામાં આવેલા છે। હવે વિશ્વ બેંકે 2004માં કેવો અહેવાલ આપ્યો હતો, તો 2004ની અંદર જે દેશની માથાદીઠ આવક $735 કરતાં ઓછી હોય એને વિકાસશીલ દેશ તરીકે ગણવું। વિશ્વ બેંકે 2004ની અંદર એવો અહેવાલ પ્રસિદ્ધ કર્યો કે જે ભાઈ દેશની આવક એટલે કે માથાદીઠ આવક $735 કરતાં ઓછી જોવા મળે એવા દેશને વિકાસશીલ દેશ તરીકે ગણતરી કરવી। તો આ વિકાસશીલ દેશોના લક્ષણો શું હોય છે, કેમ એમની માથાદીઠ આવક $735 કરતાં ઓછી હોય, વધારે કેમ નથી હોતી, તો એની પાછળના કેટલાક કારણો, એના કેટલાક લક્ષણ રહેલા છે। આપણને પાઠ્યપુસ્તકની અંદર 8 કે 9 આપેલા છે, પણ આપણે 3 ગુણના પ્રશ્ન આપણને આની અંદરથી પૂછાય છે, એટલે ઓછામાં ઓછા આપણને 6 લક્ષણ તો યાદ રહેવા જ પડે। તો અહીંયા આપણે 6 લક્ષણની જ માત્ર ચર્ચા કરશું, 8 કે 9 છે એની ચર્ચા નથી કરવી। તો 6 લક્ષણ છે, સીધી અને સરળ ભાષામાં યાદ રહી જાય છે। આવકની વહેંચણી અસમાન, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, પાયાની અપર્યાપ્ત સેવાઓ, નીચી માથાદીઠ આવક, બેરોજગારી અને ગરીબી। આ સરળ છે એને આપણે અહીંયા બોર્ડ પર અંકિત કરેલા છે। હવે આ 6 ને એક સાથે યાદ રાખવા હોય તો દરેકનો પહેલું શબ્દ લઈ લો એટલે એક નાનું એવું સૂત્ર બની જશે। જો અહીંયા આ કૃપાની બેગ, આટલું જ યાદ રાખવાનું છે। આ કૃપાની બેગ, કોની બેગ છે? કૃપાની બેગ। એટલે આપણને વિકાસશીલ અર્થતંત્રના 6 લક્ષણો યાદ રહી જાય સરળ રીતે। જો તો આ આવી ગયો, હા આ એટલે આવકની અસમાન વહેંચણી, કનો અર્થ કાઢશું કૃષિ ક્ષેત્ર પર અવલંબન, પા એટલે પાયાની અપર્યાપ્ત સેવાઓ, ની એટલે નીચી માથાદીઠ આવક, અને બેગ એટલે બનો મતલબ બેરોજગારી અને ગનો મતલબ ગરીબી। ક્લિયર? સરળ ભાષાની અંદર યાદ રાખવાનું કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો। તો લક્ષણની અંદર શું યાદ રાખવાનું? આ કૃપાની બેગ, બસ આટલું જ યાદ રાખવાનું છે। $735 કરતાં માથાદીઠ આવક નીચી હોય એવા દેશને કેવો દેશ કહીશું? વિકાસશીલ, વિકસિત નહીં, વિકાસશીલ દેશ કહીશું। આ વિકાસશીલ દેશોના લક્ષણોની અંદર આપણે 6 યાદ રાખવાના છે। તો પહેલું આવશે આવકની વહેંચણી અસમાન। આવક બધા જોડે, જે વિકાસશીલ દેશ છે એની અંદર રહેતા લોકોની આવક એક સરખી હોતી નથી। દાખલા તરીકે આપણો ભારત દેશ છે, એની અંદર
બધાની આવક સરખી હોતી નથી. તમે કંઈક અલગ કમાઓ છો, તમારા બાજુવાળા છે એમની આવક અલગ છે, એનાથીની અલગ છે. એટલે વિકાસશીલ દેશોની અંદર બે ભાગની અંદર વિભાજિત થઈ જાય છે. જો જોઈએ તો વિકાસશીલ દેશોની આવક જોઈએ તો બે ભાગની અંદર વિભાજિત થયેલી છે. એક ભાગની અંદર ગ્રામીણ આવે અને બીજો ભાગ આવે શહેરી. ગામડામાં રહેતા લોકોની આવક અલગ હોય અને શહેરની અંદર રહેતા લોકોની આવક અલગ હોય. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ તો દેશની અંદર 20% ધનિક લોકો છે. ધનિક એટલે જે અમીર છે, એમની ભૌતિક સુખ સુવિધાઓ વધારે છે, અને એની સાથે સાથે 20% ગરીબ લોકો છે. તો આ બંનેની અંદર આવક છે ને સરખી ન હોય, અસમાન હોય. કેવી રીતે? તો આ ધનિક લોકો છે ને એ રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય, જ્યારે એની સામે આ જ 20% ગરીબ લોકો કેટલું ધરાવે છે? 10% જ હિસ્સો ધરાવે છે. એટલે આવક બેની પાસે સરખી છે નહીં. ધનિક પાસે વધારે હિસ્સો છે, જ્યારે ગરીબ પાસે ઓછો હિસ્સો છે. ગ્રામીણની અંદર રહેતા લોકોની આવક પણ અલગ હોય અને શહેરી લોકોની પણ આવક અલગ હોય. એટલે આવકની અસમાન વહેંચણી શેની અંદર જોવા મળે છે? વિકાસશીલ દેશોની અંદર. એટલે પહેલું કારણ આપણે એનું પહેલું લક્ષણ સમજાવી દીધું કે આવકની અસમાન વહેંચણી વિકાસશીલ દેશોની અંદર જોવા મળે છે. હવે એવું જ બીજું કારણ આવે છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. આપણે અગાઉના પાઠની અંદર પણ જોયેલું હતું કે વિકાસશીલ દેશ, ભારત દેશ કેવો છે? વિકાસશીલ દેશ છે. તો એની અંદર મોટા ભાગના લોકો છે એ ખેતી ક્ષેત્રે જોડાયેલા છે. એટલે વિકાસશીલ દેશોની મુખ્ય પ્રવૃત્તિ, મુખ્ય આધાર શું હોય છે? ખેતી. દેશના 60% લોકો આની અંદર રોકાયેલા હોય છે. ખેતી પ્રવૃત્તિ સાથે દેશના 60% લોકો જોડાયેલા છે. અને ખેતીમાંથી રાષ્ટ્રીય આવકનો 25% હિસ્સો, આપણે અગાઉ 22% જોયો હતો, 25 અથવા 22 જે આપણને શબ્દ યાદ આવે તે. અહીંયા આપણને 25% આપેલું છે, એટલે આપણે 25%નું અનુસંધાન કરેલો છે કે વિકાસશીલ દેશોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી હોય છે. 60% લોકો ખેતી ક્ષેત્રે જોડાયેલા હોય છે અને રાષ્ટ્રીય આવકનો 25% હિસ્સો ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. એટલે વિકાસશીલ દેશોનો મુખ્ય આધાર શું હોય છે? ખેતી. એટલે વિકાસશીલ દેશો કૃષિ ક્ષેત્ર પર અવલંબન હોય છે, એટલે એનો વિકાસ વધારે થતો નથી. હવે ત્રીજું કારણ જોઈએ તો કે પાયાની અપર્યાપ્ત સેવાઓ. પાયાની જે સેવાઓ છે, જો શબ્દને સમજવાનો છે, પાયાની અપર્યાપ્ત સેવાઓ. તો પાયાની જરૂરિયાતો કઈ છે? મકાન ચણવું છે તો એનો પાયો મજબૂત હોય તો જ ઉપર મકાન વ્યવસ્થિત ચાલે છે. જ્યારે વિકાસશીલ દેશોની અંદર જે પાયો છે એટલે કે એની સુવિધાઓ છે, એની સેવાઓ છે, એ ઓછી માત્રામાં જોવા મળે છે. દાખલા તરીકે શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ, આ બધી સેવાઓ છે ને આ વિકાસશીલ દેશોની અંદર ઓછી જોવા મળે, અથવા એની અંદર વધારે પડતી આ સુવિધાઓ આના વગર ચાલે નહીં. આ પાયાની જરૂરિયાત છે. શિક્ષણ મેળવેલું હોવું જોઈએ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ, આ બધી સુવિધાઓ એવી છે જે પાયાની સુવિધાઓ છે. દેશને ચલાવવા માટે, દેશનું અર્થતંત્ર ચલાવવા માટે આ સુવિધાઓ અનિવાર્યપણે હોવી જ જોઈએ અને આની અંદર સુધારો થવો પડે. પ્રાચીન સમયથી લઈ આજ દિન સુધી જોઈએ તો આપણે હવે એની અંદર આ બધાની અંદર સુધારો કરતા ગયા છીએ. ભારત દેશ પણ આની અંદર આગળ પડતો થયો છે. એટલે શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ, આ બધી સુવિધાઓ વિકાસશીલ જે દેશો છે એની અંદર ઓછી જોવા મળે છે. એટલે પાયાની સુવિધાઓ કેવી જોવા મળે છે? અપર્યાપ્ત. આ હતું એનું ત્રીજું કારણ. એવી જ રીતે હવે ચોથું કારણ આવે છે નીચી માથાદીઠ આવક. તો વિકાસશીલ દેશોની અંદર નીચી માથાદીઠ આવક કેમ જોવા મળે છે? તો વિકાસશીલ દેશોની અંદર વસ્તી વૃદ્ધિનો દર વધારે જોવા મળે. એની અંદર વસ્તી વિસ્ફોટ વિશેષ જોવા મળે, વધારે વસ્તીનો ઘેરાવો જોવા મળે છે. વસ્તી વૃદ્ધિનો દર વિકાસશીલ દેશોની અંદર 2% જોવા મળે. યાદ રાખજો, કેટલા ટકા છે? 2%. વસ્તી વૃદ્ધિ વિકાસશીલ દેશોની અંદર વધારે. હવે વસ્તી વધશે એટલે એમની જરૂરિયાતો પણ વધવાની, એમને સુવિધાઓ પણ વધારે જોઈશે, એટલે લોકોની આવક કેવી થઈ જશે? નીચી.
એટલે દેશની માથાદીઠ આવકમાં પણ શું થશે? ઘટાડો થશે. એના પરિણામે લોકોનું જીવન ધોરણ પણ શું થશે? નીચું જશે. એટલે નીચી માથાદીઠ આવક વિકાસશીલ દેશોનું એક અગત્યનું લક્ષણ અથવા મહત્વનું લક્ષણ છે. હવે એવી જ રીતે પાંચમું કારણ આવે છે અથવા પાંચમું લક્ષણ છે બેરોજગારી. તો વિકાસશીલ દેશોની અંદર જેવી રીતે વસ્તી વૃદ્ધિનો દર વધારે હોય છે એવી રીતે બેરોજગારી પણ વિકાસશીલ દેશોની અંદર મુખ્ય લક્ષણ ગણવામાં આવે છે. તો બેરોજગારીની અંદર વિકાસશીલ દેશોની અંદર બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. જેવી રીતે વસ્તી વૃદ્ધિનો દર 2% હતો તો અહીંયા બેરોજગારીનો દર કેટલો જોવા મળે છે? ત્રીજા ભાગમાં અથવા 3%. દેશની અંદર 3% બેરોજગારીનો દર જોવા મળે છે. એટલે બેરોજગારોની સંખ્યા વધતા દેશની અંદર આર્થિક વિકાસ કરવો વધારે સક્ષમ નથી નીવડતો. અને આ બેરોજગારી મોસમી, છુપી, ઔદ્યોગિક, લાંબા ગાળાની જોવા મળે છે. એટલે આર્થિક વિકાસ દેશનો વધતા ઓછા પ્રમાણમાં રૂંધાય છે. એટલે વિકાસશીલ દેશોની અંદર બેરોજગારીનો દર એ એનું મુખ્ય લક્ષણ દર્શાવે છે. એવી રીતે હવે આપણું છેલ્લું કારણ આવે છે ગરીબી. તો ગરીબી એ વિકાસશીલ દેશોની અંદર વિશેષ પ્રકારે અડચણરૂપ આવે છે. ગરીબી અને બેરોજગારી અને વસ્તી વધારો આ 3 કારણ એવા છે જે દરેક દેશની અંદર શારીરિક આર્થિક વિકાસની અંદર વધતા ઓછા પ્રમાણમાં નુકસાનકારક હોય છે. તો અહીંયા ગરીબી છે તો વિકાસશીલ દેશોની અંદર જે પ્રાથમિક જરૂરિયાતો સંતોષવાની હોય છે ને એ સંતોષાતી નથી ને એવા લોકોને ગરીબ કહીશું. દાખલા તરીકે પ્રાથમિક જરૂરિયાતોની અંદર શું આવશે? તો આપણે 9મા ધોરણની અંદર અભ્યાસ કરી ગયા છીએ કે પ્રાથમિક જરૂરિયાતો એટલે અન્ન, વસ્ત્ર અને આવાસ, અનાજ, કપડાં અને રહેઠાણ. જે લોકોને નથી મળતું એવા લોકોને ગરીબ કહીશું. તો જે લોકોને પ્રાથમિક જરૂરિયાતો નથી સંતોષાતી એવા લોકોનું પ્રમાણ વિકાસશીલ દેશોની અંદર વિશેષ જોવા મળે છે. અને એ કેટલા ભાગની અંદર જોવા મળે છે? ત્રીજા ભાગની અંદર. વિકાસશીલ દેશોની અંદર આવા ત્રીજા ભાગના લોકો વસે છે. એના કારણે વિકાસશીલ દેશોનું અર્થતંત્ર વ્યવસ્થિત ચાલતું નથી અથવા એનું મહત્ત્વનું લક્ષણ છે. આ 6 લક્ષણ આપણને વ્યવસ્થિત યાદ રાખવા પડે. હજી આની અંદર આપણે આંતરરાષ્ટ્રીય માળખાકીય સુવિધાઓ અને વસ્તી વૃદ્ધિનો દર વધારે હોય છે આવા પણ પોઈન્ટ ઉમેરી શકીએ છીએ. પણ આ સરળ અને સીધા છે એટલે આ 6 ને યાદ રાખવાના છે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. તો એની અંદર આવકની અસમાન વહેંચણી. તો ગામડું અને શહેર આ બંનેની અંદર અલગ જોવા મળે છે. 20% ધનિકો અને 20% ગરીબો. તો વધારે કોની પાસે આવક હોય છે? ધનિક પાસે. કેટલા ટકા હિસ્સો ધરાવે? 40%. જ્યારે ગરીબ 10% ધરાવે છે. એવી રીતે હવે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. તો વિકાસશીલ દેશોનો મુખ્ય વ્યવસાય અથવા મુખ્ય પ્રવૃત્તિ ખેતી હોય છે. કેટલા ટકા? 60% લોકો એના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. અને રાષ્ટ્રીય આવકનો 25% હિસ્સો ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. પાયાની અપર્યાપ્ત સેવાઓ. તો વિકાસશીલ દેશોની અંદર શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ જેવી જે સુવિધાઓ છે એ કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. એના પછીનું કારણ આવે છે નીચી માથાદીઠ આવક. તો વિકાસશીલ દેશોની અંદર વસ્તી વૃદ્ધિનો દર, વસ્તીનો જે વધારો છે એ વિશેષ જોવા મળે છે. કેટલા ટકા? 2% જોવા મળે છે. એના કારણે માથાદીઠ આવક પણ નીચી જશે. અને માથાદીઠ આવક નીચી જાય એટલે લોકોનું જીવન ધોરણ પણ નીચું જ જવાનું છે. એવી રીતે 5મું કારણ હતું બેરોજગારી. તો બેરોજગારીનું પ્રમાણ વિકાસશીલ દેશોની અંદર 3% જોવા મળે છે. અને આવી બેરોજગારી મોસમી, છુપી, ઔદ્યોગિક અને લાંબા ગાળાની જોવા મળે છે જે દેશના અર્થતંત્રને વિકાસ કરતો અટકાવે છે. એવી રીતે ગરીબી. તો પ્રાથમિક જરૂરિયાતો ન સંતોષાતી હોય એને ગરીબ કહીશું. અન્ન, વસ્ત્ર, આવાસ જેવી જરૂરિયાતો છે એ આવા લોકોને ન સંતોષાય. આવા લોકો દેશની અંદર ત્રીજા ભાગની અંદર, વિકાસશીલ દેશોની અંદર ત્રીજા ભાગની અંદર ગરીબ લોકોનો વસવાટ છે. એટલે દેશનો વિકાસ રૂંધાય છે. આ હતા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. હવે એવી જ રીતે અહીંયા આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણના આધારે જ આ એક એનું લક્ષણ જ છે
એક 3 ગુણનો બીજો પ્રશ્ન નીકળે છે કે વિકાસશીલ દેશો પર વિદેશી દેવું વધારે જોવા મળે છે, કેમ અથવા કારણ આપો. કેમ એની ઉપર વિદેશી દેવું, વિદેશની દેવું શા માટે વધારે જોવા મળે છે? તો સરળ ભાષાની અંદર જવાબ છે વિકાસશીલ દેશોની અંદર જે વ્યાપારનું જે માળખું હોય છે ને, એની વ્યાપારની જે પ્રવૃત્તિ હોય છે ને, એ વિકસિત દેશ કરતાં અલગ જોવા મળે. વ્યાપારની પદ્ધતિ કંઈક અલગ જોવા મળે છે. કેવી રીતે? તો જે વિકાસશીલ દેશો છે ને, એ નિકાસ શેની કરશે? એનો મુખ્ય વ્યવસાય શું હતો? ખેતી. તો મુખ્યત્વે વિકાસશીલ દેશો કૃષિ પેદાશો અને કાચી ધાતુની શું કરે છે? નિકાસ. વિકાસશીલ દેશ વ્યાપાર શેનો કરશે? કૃષિ પેદાશ અને કાચી ધાતુ આ બીજા દેશની અંદર વેચવા માટે મોકલશે, જેની માંગ ઓછી હોય એટલે લોકો એને ઓછા ખરીદતા હોય અને એના ભાવ પણ શું આવે? ઓછા આવે છે. એટલે કૃષિ પેદાશો બીજા દેશમાં મોકલે છે, જ્યારે એની સામે આયાત શેની કરે છે? ત્યાંથી શું મગાવે છે? તો ત્યાંથી તે ઔદ્યોગિક પેદાશ અને યંત્રોની ખરીદી કરે છે. વિકાસશીલ દેશ બીજા દેશની અંદર કૃષિ પેદાશો મોકલે છે, જ્યારે એની સામે ઔદ્યોગિક પેદાશ અને યંત્રોની ખરીદી કરે છે. આની માંગ પણ વધારે હોય અને ભાવ પણ વધારે હોય છે. પ્લસ એની સાથે સાથે એને અહીંયાથી અહીંયા લાવવા માટેની જે આયાતી ખર્ચ છે એ પણ વધે છે. અમેરિકાથી આપણે એમ્બ્રોઇડરીનું મશીન મગાવ્યું છે, તો ત્યાંથી અહીંયા લાવવા માટેનો ખર્ચ પણ લાગશે. એની માંગ પણ વધારે છે અને એનો ભાવ પણ વધારે છે. જ્યારે આપણે અહીંથી શું મોકલ્યું હતું? કૃષિ પેદાશ મોકલી હતી. એની માંગ પણ ઓછી છે અને ભાવ પણ ઓછો છે. મગાવ્યું શું છે? યંત્ર મગાવેલું છે, એટલે માંગ પણ વધારે છે, ભાવ પણ વધારે છે. અને સાથે સાથે શું થશે? આયાતી ખર્ચ, એટલે ત્યાંથી અહીંયા લાવવા માટેનો ખર્ચ પણ વધારે લાગશે. આના કારણે શું થાય છે કે વિકાસશીલ જે દેશો છે એની ઉપર વિદેશી દેવું પણ વિશેષ જોવા મળે છે. ફરી વખત યાદ કરી લો, વિકાસશીલ દેશો પર વિદેશી દેવું શા માટે વધારે જોવા મળે છે? તો કે વ્યાપારનું માળખું કેવું હોય છે? અલગ. મોકલે શું? કૃષિ પેદાશો. લાવે શું? યંત્ર. એટલે એનું ખર્ચો પણ વધારે લાગે અને ભાવ પણ વધારે દેવો પડે છે. આ સરળ ભાષાની અંદર, પણ 3 ગુણની અંદર હોય એટલે માળખું અલગ જોવા મળે છે. મુખ્યત્વે શેનો વેપાર કરે છે? કૃષિ પેદાશની નિકાસ કરે છે, સાથે સાથે કાચી ધાતુની નિકાસ કરે છે, જેની માંગ પણ ઓછી અને ભાવ પણ ઓછા જોવા મળે છે. જ્યારે એની સામે આયાત એટલે મગાવે છે શું? એ તો કે ઔદ્યોગિક પેદાશ અને યંત્રોની એ ખરીદી કરે છે, જેની માંગ પણ વધારે હોય અને ભાવ પણ વધારે હોય. એની સાથે સાથે એની અંદર આયાતી ખર્ચ પણ વધુ લાગે છે. એટલે વિકાસશીલ દેશો પર વિદેશી દેવું વિશેષ જોવા મળે છે. ક્લિયર? આ બંને પ્રશ્ન તમારે ફેરબુકની અંદર લખી લેવાના.